નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગૌતમ અદાણીના પુત્ર જીત અને દિવા શાહ લગ્ન ગ્રંથિએ જોડાયા છે, જેમાં પરિવારજનો અને મિત્રોની હાજરીમાં આ લગ્ન સંપન્ન થયા છે. અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીતના લગ્ન સાદગીપૂર્વક પરંપરાગત રિવાજો સાથે પરિવારજનો અને કેટલાક નજીકના સંબંધીઓની હાજરીમાં બેલ્વેડર ક્લબ શાંતિગ્રામ ખાતે સંપન્ન થયા હતા. 28 વર્ષીય જીત અદાણી જૂથના એરપોર્ટ બિઝનેસની કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગના ડિરેક્ટર છે. તેમના લગ્ન ડાયમંડ મર્ચન્ટ જયમીન શાહની પુત્રી દિવા શાહ સાથે જૈન અને ગુજરાતી પરંપરા અને શાસ્ત્રોક્ત વિધિથી બપોરે 2 વાગ્યે શરૂ થયા હતા. બંનેની સગાઈ પણ માર્ચ 2023માં એક ખાનગી સમારોહમાં થઈ હતી. દિવાના પિતા મુંબઈ અને સુરત સ્થિત સી દિનેશ એન્ડ કંપનીના માલિક છે. અદાણીના મોટા પુત્ર કરણના લગ્ન એડવોકેટનો વ્યવસાય કરતા અને દેશની ટોચની લો ફર્મ સિવિલ અમરચંદ મંગળદાસના પાર્ટનર પરિધિ સાથે થયા છે. કૌટુંબિક સૂત્રોએ જણાવ્યું હતું કે ગુરુવારે પ્રી વેડિંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રખ્યાત સિંગર દલેર મહેંદીના પુત્ર ગુરુદીપ મહેંદીએ પંજાબી ગીતો રજૂ કરેલા, જેમાં નવદંપતિ સહિત પરિવારજનોએ ભાગ લીધો હતો. માત્ર પરિવાર અને કેટલાક નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન પૂર્ણ થયા બાદ ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે ભગવાનના આશીર્વાદ સાથે જીત અને દિવા આજે લગ્ન ગ્રંથિમાં બંધાયા છે. આ એક નાનું અને એક ખાનગી ફંક્શન હતું અને હું બધા શુભેચ્છકોને નિમંત્રણ નથી આપી શક્યો, એના માટે દિલગીર છું. લગ્ન પહેલા જીત અદાણીએ પ્રભુતામાં પગલાં પાડનારા 21 દિવ્યાંગ યુગલોને પોતાના ઘરે બોલાવી સંસારી જીવનની શુભકામનાઓ આપી હતી. પરિવાર દ્વારા લગ્નની ઉજવણીને મંગલ સેવા જાહેર કરતા હવેથી દર વર્ષે નવપરિણીત 500 દિવ્યાંગ દરેક યુવતીને ₹10 લાખની આર્થિક મદદ પ્રદાન કરવાની જાહેરાત પણ કરી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.